માં, બેન, આવી ગયો દીકરા. શું માંડ્યું છે આ બધું? મારું ના માનીને પેલી છોકરીને ઘરમાં રાખીને આખા ગામમાં મારી ઇજ્જત કાઢી. જે લોકો વિક્રમની ઇજ્જત કરતા હતા એ જ લોકો આજે મારી પર હસે છે. અને પેલા મોન્ટુને એને તો કોઈ ભાન જ નથી. પેલી છોકરીને મામી મામી કરીને ફરે છે. ગામમાં પગ મૂકવા લાયક નથી રહ્યો. બસ દીકરા. બા, મામીને હું મંદિરે ફેરવી લાયો. બધી જ જગા ફેરવી લાયો. બરાબર ને મામા? ચૂપ. આવ બેટા. આ છોકરીના કારણે તો આખા ગામમાં મારી ઇજ્જત ગઈ છે. બાઉજાએ બજરંગબલી બોલતો તને બૈરું પાડી લાવ્યો. આમ તો આખા ગામની છોકરીઓ પર આંખ ઊંચી કરીને પણ નતો જોતો ને. હું સામેથી માંગુ નાખતી હતી ત્યારે તો આખા ગામમાં વટ બતાવતો હતો. અરે યાર, મારો કઈ વાંક નથી. આ છોકરીના કારણે હું બદનામ થાઉં છું. હે ભગવાન, હવે તમે જ કોઈ રસ્તો બતાવો. અરે, સારું થયું. આ તો સપનું હતું. પણ હવે તો મારે માની બેનને કહેવું જ પડશે કે કાં તો આ ઘરમાં એ નહીં, કાં હું નહીં. લે બેટા, ચા પી. નથી પીવી. કેમ? શું થયું? તમે લોકોએ મારી ઊંઘ હરામ કરી નાખી છે. આ છોકરી મારી જિંદગી બરબાદ કરી નાખશે ને. તમને લોકોને મારા કરતા જો આ છોકરી વાલી હોય તો નથી રહેવું મારે આ ઘરમાં. શું બોલે છે વિક્રમ? થોડો શાંત થા. આમ ઉતાવળમાં કોઈ નિર્ણય ના લે. પણ ભાઈ મારી વાત તો. બસ, મારે કોઈનું કંઈ સાંભળવું નથી. આ ઘરમાં હું નહીં, કાંઈ નહીં. દીકરા, એકલી ક્યાં જશે? એને જ્યાં જવું હોય ત્યાં જાય. એની ચિંતા કરવાની આપણે જરૂર નથી. અને તોય તમને વધારે વાલી લાગતી હોય તો રાખો એને આ ઘરમાં. હું જાઉં છું. અરે ઉભા રહો. તમારે ક્યાંય જવાની જરૂર નથી. બા, એના કરતા હું જ ચાલી જાઉં છું. અરે, મારા લીધે તમારો દીકરો ઘર છોડે એ હું નથી ઈચ્છતી. તમે મને આશરો આપ્યો એ બદલ આભાર. હું જાઉં છું. પણ દીકરી, તું એકલી ક્યાં જઈશ? બા, તમે મારી ચિંતા ના કરશો. મારો ઈશ્વર મારી સાથે છે. મમ્મી, ના જાઓ. દીકરા, તે ખૂબ ખોટું કર્યું. મા બાપ વગરની દીકરી એના કાકા કાકીના કાવતરાથી બચવા માટે આપણે આશરે આવી હતી. અને આપણે શું કર્યું? એને ઘરમાંથી લાત મારીને કાઢી મૂકી. એને ઉપર આકાશ અને નીચે ધરતીનો સહારો છે. હવે નિરાધાર દીકરીને રસ્તામાં કઈ થઈ ગયું તો ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે. ક્યારેય માફ નહીં કરે. ઘર આંગણે આવેલી લક્ષ્મીને લાત મારીને કાઢવી એ મહાપાપ છે. અને આ મહાપાપ આજે આપણે કર્યું છે. આપણે કર્યું છે. દીકરા, તે ખૂબ ખોટું કર્યું. મા બાપ વગરની દીકરી એના કાકા કાકીના કાવતરાથી બચવા માટે આપણે આશરે આવી હતી. હવે નિરાધાર દીકરીને રસ્તામાં કઈ થઈ ગયું તો ઘર આંગણે આવેલી લક્ષ્મીને લાત મારીને કાઢવી એ મહાપાપ છે.
અને આ મહાપાપ આજે આપણે કર્યું છે. ના, એ ગમે તેવું હોય પણ હું એની નિરાધાર ના છોડી શકું. ભાઈ, રાધાને મેં 4 રસ્તે જોઈ. એ રિક્ષામાં જાય છે. અરે કોણ છો? કોણ છો તમે બધા? છોડો, છોડો મને. કોણ છો તમે લોકો? ક્યાં લઈ જાઓ છો મને? બચાવ! વિક્રમ! કોણ છે તું? નિરાધારનો આધાર, પાપીઓનો અંત આણનાર રખેવાળ.